નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજનું આપણું ઇન્ડિયન એક્સપ્રેસનું ડેલી એડિટોરિયલ પેજ ઉપર જે મહત્ત્વના આર્ટિકલ છે તેમાંથી સૌથી મહત્ત્વના આર્ટિકલ જે હોય એ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. અને આ સાથે આજથી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર હું તમને આ પીડીએફ છે એ પણ શેર કરું, જેથી મેં એમાં બાકીના જે એડિટોરિયલ પેજ સિવાયના જે આર્ટિકલ છે એ હાઇલાઇટ કરીને ત્યાં મૂક્યા છે. તમારે એટલા વાંચી લેવાના, કયા કોન્ટેક્સ્ટમાં વાંચવાના વગેરે ત્યાં લખ્યું છે, એટલે તમને ઇઝીલી સમજાઈ જાય. આપણે આજનું એડિટોરિયલ ડિસ્કશન છે એમાં 3 આર્ટિકલ કવર કરીશું. એક છે PM કોલ્સ ટુ ફોરગીવ મસ્ટ બી હર્ડ બાય પોલીસ એન્ડ પાર્ટી. પ્રધાનમંત્રીનો સંદેશો એક સ્પષ્ટ છે કે માફ કરી દો, તો આ વસ્તુ એડમિનિસ્ટ્રેશને પણ અપનાવવા જેવી છે. બીજો એક આર્ટિકલ છે કે કઈ રીતે આપણે નદીઓનું ધ્યાન રાખવાનું જરૂર છે. અને એક ત્રીજો આર્ટિકલ છે કે અત્યારે જે માઇગ્રન્ટ ક્રાઇસિસ સ્પેનમાં થઈ રહ્યો છે અને યુરોપમાં જે ઈંધણની એક શોર્ટેજ છે, તો આ બંને વસ્તુ શું છે એ આપણે આર્ટિકલ વાંચીને સમજીશું. તો આપણે આર્ટિકલની શરૂઆત કરીએ કે ધ પ્રાઇમ મિનિસ્ટર મેસેજ વોઝ ક્લિયર. વડાપ્રધાનનો સંદેશો સાફ અને સ્પષ્ટ હતો. નીટ પેપર લીકને કારણે થયેલા તાજેતરના જે વિદ્યાર્થી આંદોલન દરમિયાન જેમણે તેમની સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો, જુઓ આ વસ્તુ બહુ ખરાબ છે. જનરેશન ઝેડ ઇઝ વેરી પાવરફુલ ઇન ઓર્ગેનાઇઝિંગ સોશિયલ મીડિયા, બટ દે આર વેરી પુઅર એટ ધ સેમ ટાઈમ ઇન યુઝિંગ વર્ડ્સ. ઓકે, કહેવાય ને કે તમે ફિઝિકલ વાયલન્સ કરો એના કરતાં મેન્ટલી જે વાયલન્સ થાય એ બહુ ખરાબ હોય. અહિંસા સૌથી ખરાબ વાણીથી થતી હોય છે. તો એ વસ્તુ છે કે જનરેશન ઝેડ બહુ કેપેબલ છે, બહુ સ્માર્ટ છે, બહુ હોશિયાર છે, પણ એમને શું બોલવું એની ખબર નથી. તો આ વસ્તુ છે. નીટ પેપર લીકના કારણે જે આંદોલન થયું, વિદ્યાર્થી આંદોલન, એમાં એમને અપશબ્દોનો જે ઉપયોગ કર્યો એને માફ કરી દેવાની પહેલ કોણે કરી છે? વડાપ્રધાને કરી છે. તો આ વસ્તુ છે કે કઈ રીતે આપણો ધર્મ છે કે સૌથી મોટો ધર્મ એ છે ક્ષમા ધર્મ, એમ. તો એ વસ્તુ પીએમએ અપનાવી છે. અને આ વસ્તુ છે આપણે ક્યાંક ને ક્યાંક આપણા એસેમાં કોઈ જગ્યાએ એથિક્સમાં પણ લખી શકીએ કે કઈ રીતે નેતૃત્વ છે એની અંદર ક્ષમા શક્તિ કેટલી મોટી હોય. હાલ આપણે આને આ કોન્ટેક્સ્ટમાં શીખવાનું છે, બરાબર. પછી એના પોલિટિકલ મતલબ કંઈ પણ થઈ શકે, પરંતુ મેઇન વસ્તુ આમાંથી શીખવાની આ છે. તો પીએમએ એને માફ કરી દેવા માટે અપીલ કરી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને સજા કરવી, કોર્ટમાં ઘસેડવા અને હેરાન કરવા યુવાનોને એ સાચો રસ્તો નથી. આ એક આવકારદાયક પગલું છે. પીએમનું આ પ્રકારનું સ્ટેપ્સ છે એ ખૂબ જોરદાર સ્ટેપ કહેવાય કે આટલું બહારે આવીને આવું સ્ટેટમેન્ટ આપવું. એમનો ઇન્ટેન્ટ કંઈ પણ હોય, પણ એઝ અ પીએમ તમારે જે લોકો એમની સામે આટલી ડેરોગેટરી વર્ડ યુઝ કર્યા હોય એમને આ રીતે માફ કરવા, ઇટ્સ અ વેરી બિગ થિંગ. જેણે સ્વીકાર્યું છે કે આવી બાબતોમાં ઉકેલ કાનૂની કાર્યવાહી કરવાને બદલે સમજાવટથી વધારે સારો મળી શકે. ડિયર ફ્રેન્ડ, અગેઇન આપણે અહીંયા પરસુએશન એક વર્ડ આવ્યો. આ સમજાવટ છે, આપણા એથિક્સનો ટોપિક છે, બરાબર. સમજાવટ તો એક્ઝામ્પલના રૂપમાં કે કઈ રીતે સમજાવટ કેટલી મોટી તાકાત છે. જુઓ, કોઈ તમારી સામે આવો અભદ્ર વાણીનો ઉપયોગ કરે તો એને કાનૂની પ્રક્રિયા એટલે કાનૂનનો ડર બતાવ્યા વગર તમારે એને સમજાવટથી એનામાં પરિવર્તન લાવી શકો. તો આ વસ્તુ છે તમારે એઝ અ એક્ઝામ્પલ ઓફ એથિક્સ GS4 પેપર તરીકે પણ યાદ રાખવાનું છે. હવે આગળ છે કે અનફોર્ચ્યુનેટલી ધેટ સીમ્સ ઇઝીયર સેડ ધેન ડન. તો આ દુર્ભાગ્યવશ આ કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. 25 જુલાઈએ તો આંદોલન સમેટાઈ ગયું, પરંતુ ત્યારથી રસ્તા ઉપર ઉતરેલા જે બાળકો હતા, જે પણ યુવાનો હતા, એ લોકો સતત વિરોધ અને અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકારના આશ્વાસન છતાં આ પ્રદર્શનકારીઓ સામે નવા ને નવા કેસો નોંધાઈ રહ્યા છે. ભલે કેટલાક રાજ્યો હવે આ કેસોને પાછા ખેંચી રહ્યા છે, પણ આ વસ્તુ થઈ રહી છે. ઓનલાઈન સેલ્ફ, બરાબર. તો જે ઓનલાઈન સેલ્ફ અપોઇન્ટમેન્ટ એન્ફોર્સર્સ ઓફ મોરાલિટી હેવ શેર્ડ photographs and video of those who participated in damaging action against them. એનો મતલબ કે ઓનલાઈન પોતાને નૈતિકતાના ઠેકેદાર માનતા લોકો આ ભાગ લેનારાઓના ફોટાઓ અને વિડીયો શેર કરીને એમની સામે અત્યારે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મિત્રો, આને શું કહેવાય? સેલ્ફ અપોઇન્ટમેન્ટ ઓફ મોરાલિટી. એટલે તમે જાણે નૈતિકતાના ઠેકેદાર થઈને કોઈની વસ્તુના ન્યાય એટલે જજ કરતા બની ગયા છો.
મોરલ પોલિસિંગ, પબ્લિક મોરલ પોલિસિંગ, કે કાયદાને તમે હાથમાં લઈ લો છો, એનું આ ઉદાહરણ છે, બરાબર. એવું અત્યારે થઈ રહ્યું છે. હવે આગળ આર્ટિકલ વાત કરે છે કે ટ્રોલ્સ હેવ ડોક્સ્ડ સેવરલ ઓફ ધ પ્રોટેસ્ટર્સ. તો ટ્રોલ્સે કેટલાક પ્રદર્શનકારીઓ હતા એમની અંગત માહિતી, નામ, ફોન નંબર, સરનામું વગેરે ઓનલાઈન જાહેર કરી દીધું છે, જેથી આ લોકો જે છે અહીંયા પ્રદર્શનકારીઓ એમને સતત હેરાન કરવામાં આવે છે. યંગ વિમેન હોય અને ખાસ કરીને યુવતીઓ આનો સામનો અત્યારે વધારે કરી રહી છે. તો આ વસ્તુ આપણી સોસાયટીની કેવી સામાજિક બદી છે, આપણી આ સામાજિક બદી છે, અને આ બધી છે એ વસ્તુ એક્ઝામ્પલ કે સોશિયલ મીડિયાના કારણે તમારી અંગત માહિતી જાહેર થઈ જવી, બરાબર. આગળ આર્ટિકલ કહે છે કે ધ રેઝિગ્નેશન ઓફ એજ્યુકેશન મિનિસ્ટર, જે હતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જે આંદોલનના નેતૃત્વ કરનાર કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય માંગણીઓમાંની એક હતી, એ દર્શાવે છે કે સરકાર અત્યારે યુવાનોને સાંભળી રહી છે. આ ક્ષણનું મહત્ત્વ એ વાતમાં પણ હતું કે સરકારે એ વસ્તુ પણ સ્વીકારી કે લોકોની ફરિયાદને અણગરવી, મતલબ એને અવોઇડ કરી દેવી, તો એ વસ્તુ, એ ફરિયાદોને અવગણવી કે વિરોધને અપરાધ ગણવો એ યોગ્ય નથી. સરકારે આ વખતે એ સ્વીકાર્યું છે અને બહુ સારી બાબત છે. આગળ લેખક કહે છે કે ધ PM's call to forgive the protester is an important part of the acknowledgement. એટલે સ્વીકાર્યતા, ચોક્કસપણે કોઈ વસ્તુ સ્વીકારવામાં આવે ત્યારે એને પૂરેપૂરી સ્વીકારવામાં આવે, અને એ સ્વીકાર્ય ભાવ ત્યારે જ હોય કે તમે સામેવાળાને માફ કરી દો, ત્યારે એ સાચો ભાવ કહેવાય, બરાબર. તો અત્યારે પ્રદર્શનકારીઓને માફ કરવાની જે વડાપ્રધાનની પહેલ છે એ દર્શાવે છે કે આ સ્વીકૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. બટ ફર્ગિવનેસ કેન નોટ રિમેન સેન્ટિમેન્ટેડ એક્સપ્રેસ્ડ ઓન ઇન્સ્ટાગ્રામ વાઇલ ઇન્ટિમિડેશન કન્ટિન્યુ ઓન ધ ગ્રાઉન્ડ. પરંતુ કટાક્ષ કરવામાં આવ્યો અહીંયા, બરાબર, કે જમીની સ્તરે અત્યારે યુવાનોને ડરાવવાનો પ્રયત્ન ચાલુ છે, ત્યારે માત્ર ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને તમે માફી માંગી લો તો એ વસ્તુ યોગ્ય નથી. ચોક્કસપણે પ્રદર્શન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી કેટલીક ભાષા અશિષ્ટ હતી, એમાં ના નથી, બરાબર, કે ઘણી બધી ભાષાઓ એ વખતે મેં તમને કીધું કે આ જે અહીંયા ઉપયોગ કરવામાં આવ્યા હતા એ ઇન્ડીડ બહુ ખરાબ હતું, પરંતુ તેમાં જૂની અને લિંગભેદવાળી કદાચ માનસિકતા પણ દેખાતી હતી. ઇટ વોઝ અનબિકમિંગ ઓફ મુવમેન્ટ. આ તાજી અને રચનાત્મક ઉર્જાથી ભરપૂર આંદોલન માટે આ પ્રકારની ભાષા શોભનીય તો નહોતી જ, પરંતુ આંદોલન એ યુવાનો માટે પોતાની ભૂલમાંથી શીખવાનું એક તક બનવું જોઈએ. તો આ યુવાન જે અહીંયા હતા એ લોકો માટે પણ આ પોતાની ભૂલ જે આ થઈ ગઈ એમાંથી શીખવાનું છે. હવે કોઈ વિરોધ પ્રદર્શન કે આંદોલનમાં થાય તો એમાં અભદ્ર ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. આપણા પોઈન્ટ, કોન્ક્રીટ મુદ્દા સારી ભાષામાં પણ મૂકી શકાય. તેનો ઉપયોગ સરકાર કે ઓનલાઈન જે ભીડ દ્વારા બદલો લેવા માટે અત્યારે થઈ રહ્યો છે એમ પણ ન થવું જોઈએ. તો સામે પક્ષે સરકારના જે પ્રવક્તાઓ છે કે અથવા તો સરકારને જે સપોર્ટ કરતા લોકો છે, અથવા તો ઠેકાદારો કહીએ આપણે, એ લોકો અત્યારે ઓનલાઈન આ લોકોના ફોટો ને વિડીયો વાયરલ કરીને એમને બદનામ કરે છે, તો એવું પણ ન થવું જોઈએ. ધ પ્રાઇમ મિનિસ્ટરે સ્પોકન, અને પ્રાઇમ મિનિસ્ટરે સ્પષ્ટ કહી દીધું છે કે હવે પોલીસ અને પક્ષના સમર્થકો છે, પોલીસે અને પાર્ટીના જે ફેઇથફુલ ઠેકેદારો છે, એ લોકોએ વડાપ્રધાનની વાત માનવાની છે અને એ પ્રમાણે અનુસરવાનું છે. તો આ આર્ટિકલ હતો કે કઈ રીતે છે આ પ્રકારની ભાષાનો ઉપયોગ અયોગ્ય રીતે થયો, પ્રધાનમંત્રી એના માટે શું લીડ કર્યું, અને આપણે એક્ઝામમાં આ કેમ મહત્ત્વનું છે એ મેં તમને અહીંયા સમજાવ્યું. હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ. હવે જે આર્ટિકલ છે એ છે કૌશિકદાસ ગુપ્તાએ લખ્યો, લિસનિંગ ટુ ધ રિવર્સ, લર્નિંગ ફ્રોમ ફાયર્સ. એટલે વાત થાય છે અને આર્ટિકલની શરૂઆત ત્યાંથી થાય છે કે ઇન અ વર્લ્ડ રિવેજ્ડ બાય ધ વોર, એટલે કે યુદ્ધગ્રસ્ત થયેલી આ દુનિયામાં આ અઠવાડિયાના સૌથી જે હૃદયદ્રાવક જે દ્રશ્યો હતા, મોસ્ટ પોઇગ્નન્ટ, એટલે હૃદયદ્રાવક જે દ્રશ્યો હતા એવા સમુદાયોમાંથી આવ્યા કે જેઓ એક કટોકટીનો સામનો કરી રહ્યા છે. અને એ કટોકટીનો સામનો કયો છે? તો આ રીતે તમે જુઓ, કોઈ પણ એસે પૂછાય આ રીતે તમારે લખી શકાય. આવી જ શરૂઆત થઈ શકાય કે આજે યુદ્ધગ્રસ્ત દુનિયામાં કટોકટીના દ્રશ્યો છે એ આ રીતે જોવા મળી રહ્યા છે, ને એને પછી તમે જે એસેનો ટોપિક છે એની સાથે લિંક કરી શકો. તો આ રીતે, બરાબર, કે યુદ્ધોથી ગ્રસ્ત આખી દુનિયામાં આ અઠવાડિયામાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો
એવા સમુદાયોમાંથી આવ્યા કે જેઓ એક પ્રકારની કટોકટીમાં જીવે છે, અને એ છે પીપલ વેડિંગ થ્રુ ફ્લડ વોટર્સ ઇન આસામ. કે આસામમાં જે પૂરના પાણીમાં જે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બીજું તો કેરળમાં ભૂસ્ખલનથી પરિવારો તબાહ થઈ રહ્યા છે. સાથે એશિયાના અન્ય ભાગોમાં એલ્સવેર ઇન ઇન્ડિયામાં, એશિયામાં પણ પૂર અને વિસ્થાપિત થયેલા લોકો, અને સાથે યુરોપમાં શું છે તો યુરોપમાં ભીષણ યાગ. જુઓ આ કઈ રીતે આખા ઇન્ડિયાથી લઈને વર્લ્ડને કવર કરી નાખ્યું ને ઇન્ટ્રોમાં, એટલે તમે બ્રોડ બની ગયા એમ. હવે આગળ કહે છે કે ધીઝ ઇવેન્ટ્સ ક્લાઇમ્ડ લાઇવ્સ. હવે આ બધી ઘટનાઓ છે એ જીવ લે છે, મતલબ નોર્મલ ઘટનાઓ નથી. આ બધી ઘટનાઓએ જીવ લીધા, ઘરોને તબાહ કરી નાખ્યા, આજીવિકાને પણ નાશ કરી નાખ્યો. આજીવિકાનો હજારો લોકોને આ ગરમ થતી દુનિયામાં અત્યારે આ કટોકટીની વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. આગળ લેખક લખે છે કે આ જે ઘટના છે, આ ઘટનાઓએ જે જીવ લીધા છે, આ બધું એક ગંભીર યાદ અપાવે છે. શેનું? તો આત્યંતિક હવામાન, યાની એક એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ જે થઈ રહી છે, અને આપણે એની માટે શું આ જે રિયાલિટીઝ છે વોર્મિંગ વર્લ્ડની, અને they also understand less appreciated truth. Climate change unfold through the distinct ecological histories and vulnerability. બરોબર? તો ક્લાઇમેટ ચેન્જ છે એ એક સત્ય ઉપર એને ભાર મૂક્યો કે આબોહવા પરિવર્તન એ કોઈ સરખી કટોકટી પેદા નથી કરતું. મતલબ કે મને અસર થાય છે તો તમને પણ એટલી જ થશે એવી યુનિફોર્મ કોઈ કટોકટી નથી. અ સિંગલ યુનિફોર્મ ક્રાઇસિસ નથી. ઇટ અનફોલ્ડ્સ થ્રુ ધ ડિસ્ટિંક્ટ ઇકોલોજી. અલગ અલગ ઇકોલોજીમાં ઇતિહાસ અને જે વલ્નરેબિલિટીઝ છે, જે જોખમો છે, એને ઉઘાડા પાડી દે છે. આગળ લેખક લખે છે કે ધ ચેન્જિંગ ક્લાઇમેટ ઇઝ ગ્લોબલ. અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એ ગ્લોબલ છે. ઇટ કોન્સિક્વન્સીસ આર શેપ્ડ બાય ધ લેન્ડસ્કેપ એન્ડ સોસાયટીઝ વેર દે અનફોલ્ડ. પરંતુ એના પરિણામો છે એ તો જ્યાં એની અસર જેટલી વધારે એવા અલગ અલગ એના પરિણામો છે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ડિસ્ટિંક્ટ distinction is essential if societies are to move beyond the reacting to crisis toward preparing for them. એટલે આની જે વિશેષતાઓ છે, બરાબર, આ બદલાતી જે આબોહવા છે એને સમજવી એટલા માટે જરૂરી છે કારણ કે આની જે પ્રતિક્રિયા આપવાથી આગળ વધીને આપણે હવે તૈયારી કરવાની છે, અને સમાજ દરેક સોસાયટીઝ છે આ કટોકટીની સામેની પ્રતિક્રિયાથી આગળ વધી અને એનો ડિફરન્સ સમજીને સામે તૈયાર રહેવાનું છે. આગળ લેખક લખે છે કે આ જિયોગ્રાફર માઇક હલ્મ હેઝ આર્ગ્યુડ. બરાબર, આ અંડરલાઇન કરી દઉં એટલે તમને લોકોને ક્યાંય બી લખવું હોય તો કામ લાગે. અ જિયોગ્રાફર માઇક હલ્મ હેઝ આર્ગ્યુડ that climate change forces societies to reconsider how they understand risk, development and their relationship with the natural world. યાની માઇક હુલમ એ એક દલીલ કરી છે કે આબોહવા પરિવર્તન માત્ર તકનિકી ઉકેલોની રાહ જોવાથી કોઈ પર્યાવરણની સમસ્યા ઉકેલ થઈ જશે એવું નથી, પરંતુ આ એક એવો પડકાર છે જેમાં દરેક સમાજે એ વલ્નરેબિલિટી સાથે, એ કુદરત સાથેના સંબંધ વિશે ફરી પુનર્વિચાર કરવાની જરૂર છે. બરાબર? એટલે જે આ નેચરલ વર્લ્ડ છે એની સાથે આપણો જે સંબંધ છે, એનું ડેવલપમેન્ટ છે, એની પર ફરી રિકન્સિડર એટલે આના ઉપર પુનર્વિચાર કરવાની જરૂર છે. તો ક્લાઇમેટ ચેન્જ ફોર્સિસ સોસાયટીઝ એટલે આ સમાજને એવો ફોર્સ કરે છે કે હવે આવું તમારે વિચારવું પડશે. આવું કોને કીધું છે? માઇક હલ્મે. એટલે આના નામે આપણે આ વસ્તુ લખવાની. ત્યાર પછી આર્ટિકલ કહે છે કે દેશનું ઉત્તર પૂર્વ ક્ષેત્ર છે એ આ પડકારને સારી રીતે પ્રકાશિત કરે છે. મતલબ કે આપણા દેશનું નોર્થ ઇસ્ટ વિસ્તાર છે એમાં આ પડકારો વધારે જોવા મળે છે. બ્રહ્મપુત્ર અને એની સહાયક નદીઓ છે. બરાબર? તો બ્રહ્મપુત્ર અને એની સહાયક નદીઓ હંમેશા કેવી પરિવર્તનશીલ છે, જે ચોમાસા દરમિયાન કાંપ જમા કરે છે અને પૂર લાવે છે. હવે તમારે લોકોએ કોમેન્ટમાં લખવાનું છે કે બ્રહ્મપુત્ર નદીઓની સહાયક નદીઓ કઈ છે. બરાબર? એટલે કેવું તમારું એન્ગેજમેન્ટ આની સાથે જોડાયેલું રહે તો તમને બી મજા આવે ને, અહીંયાથી જે પ્રયાસ થઈ રહ્યો છે એને પણ મજા આવે. તો બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ હંમેશા કેવી રહી છે? પરિવર્તનશીલ રહી છે ને. ચોમાસા દરમિયાન જે પરિવર્તનશીલ વધારે હોય એટલે કાંપ ડિપોઝિશનનો એરિયા પણ વધારે હોય, એટલે કાંપ જમા થાય એટલે ત્યાં પૂર આવે. હવે ફ્લડિંગ ઇઝ અ પાર્ટ ઓફ રિજન્સ નેચરલ ઇકોલોજી. બરાબર? તો જુઓ આપણે એક પૂર છે એ આપણા જિયોગ્રાફીમાં જે લગભગ જિયોગ્રાફી સેક્શનનો 4થો કે 5મો ટોપિક છે ને એની અંદર આવા બધા નેચરલ ડિઝાસ્ટરની વાત છે. તો પૂર છે
ધ એટમોસ્ફિયર કેન ફ્યુલ બ્રસ્ટ ઓફ રેલ, ફ્લડ પ્લેન ડ્યુરિંગ ધ મોન્સૂન. તો વાત એ છે કે પૂર એ આ પ્રદેશની કુદરતી ઇકોલોજીનો એક ભાગ છે, બરાબર. આગળ લેખક લખે છે કે બટ ટુડે ધ કન્ટેક્સ્ટ હેઝ ચેન્જડ. પરંતુ આજે છે આ સંદર્ભ છે એ બદલાઈ ગયો છે. આજે આ સંદર્ભ બદલાઈ ગયો છે. સંદર્ભ કઈ રીતે બદલાઈ ગયો છે? તો ગરમ વાતાવરણ હોવાના કારણે વરસાદ વધુ પડે છે, જ્યારે સામે વાઇલ એક્સપાન્ડિંગ ધ સેટલમેન્ટ, બીજી બાજુ સેટલમેન્ટ પણ વધી રહ્યા છે, બાંધકામો વધી રહ્યા છે, વેટલેન્ડનો નાશ થઈ રહ્યો છે, એના કારણે લોકો વધારે જોખમમાં મુકાઈ રહ્યા છે. તો આખી ઘટના છે એ આ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે, બરાબર. જેમ જેમ વોર્મ ઇવેન્ટ વધી રહી છે એમ વરસાદ વધી રહ્યો છે. વરસાદ વધી રહ્યો છે એટલે એની સામે ઓલરેડી બાંધકામ વસાહતો પણ એટલી બધી છે અને એના કારણે આ આખી પ્રક્રિયા છે, પૂરની પ્રક્રિયા એ વધારે તારાજી સર્જે છે. હવે એમ્બેન્કમેન્ટ્સ હેવ પ્રોટેક્ટેડ ધ કોમ્યુનિટીઝ એન્ડ ફાર્મલેન્ડ. હવે એમ્બેન્કમેન્ટ્સ એટલે શું? તો એમ્બેન્કમેન્ટ્સ એટલે તમે પૂર અવરોધક જે દિવાલ બનાવો એને એમ્બેન્કમેન્ટ કહેવાય, બરાબર. તો આ ડેમ જે બનાવો તો ડેમ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ એમ્બેન્કમેન્ટ. તો જે પ્રકારના બંધ બનાવ્યા હોય, તમે વસાહતોનું એનાથી રક્ષણ કર્યું છે, પરંતુ આનાથી શું થાય છે? લેખક કહે છે કે તમે કોમ્યુનિટીને ફાર્મલેન્ડનું રક્ષણ કર્યું, પણ બટ ધે હેવ ઓલ્સો રેઝિસ્ટેડ નેચરલ રિવર મૂવમેન્ટ. પણ નદીનો એક કુદરતી પ્રવાહ છે એ આના કારણે અટકી જાય છે અને આ જ કારણ ક્યારેક પૂરનું જોખમ આનાથી પણ વધારે વધી જાય છે. એટલે એમ્બેન્કમેન્ટનું વ્યવસ્થાપન, એમ્બેન્કમેન્ટનું સેટલમેન્ટ પણ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ. ફોરેસ્ટ ડિગ્રેડેશન ઇન કેચમેન્ટ એરિયા, જંગલોના નાશના કારણે પણ પૂરનું પ્રમાણ વધ્યું છે, બરાબર. શેના કારણે? તો 1 સેકન્ડ, પેન ઇઝ યસ વર્કિંગ. ફોરેસ્ટ ડિગ્રેડેશન છે એ વધવાના કારણે પણ આ પૂર છે એની ક્ષમતા વધી ગઈ, બરાબર. આ પ્રવાહને નિયંત્રિત કરવાની જે જમીનની ક્ષમતા હતી એ ઘટી ગઈ અને સામે પૂરની ક્ષમતા વધી ગઈ. ધ રિઝલ્ટ ઇઝ નોટ સિમ્પલી મોર વોટર. આના કારણે માત્ર પાણી જ વધારે વિસ્તારમાં આવી જાય છે એવું નથી, પરંતુ અન્ય જોખમો પણ વધ્યા છે. હવે આગળ લેખક કહે છે કે આસામના જે ચીફ મિનિસ્ટર છે હેમંત બિસ્વા, એમને એક્સપ્રેસ કરી હેલ્પલેસનેસ ઓવર ધ recurring flood reflect limits on the approach centered largely on a relief and rehabilitation after such an inundation. યાની કે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ વારંવાર આવતા આ પૂરની સામે લાચારી વ્યક્ત કરી છે અને એ બધું ઘણું બધું કહી જાય છે. ઇટ રિફ્લેક્ટ એ પૂર પછી માત્ર રાહત અને પુનર્વસન પર ધ્યાન આપવાની મર્યાદાઓ છે એને છતી કરે છે. આગળ લેખક કહે છે કે નદીઓ સાથે જીવવા માટે શાસનમાં એક અલગ નીતિ બનાવવી પડે. આપત્તિ આવે તે પહેલાં જોખમ ઘટાડવું પડે અને આપત્તિ આવ્યા પછી જ પ્રતિક્રિયા આપવી એવું નહીં. બિફોર ડિઝાસ્ટર રિસ્ક છે એ ઘટાડવાનું છે. હવે આગળ વાત કરે છે, અહીંયા આસામની વાત થઈ તો આસામ એઝ અ એક્ઝામ્પલ તમારે જીએસનો આન્સર લખો GS3માં, ત્યાં આવવું જ જોઈએ. હવે કેરળમાં, બરાબર. કેરળની સમસ્યા શું છે? તો કેરળના સ્લોપ્સ એટલે આખું આમ ઢોળાવવાળું રાજ્ય છે, તો એના સ્લોપ ઉપર વરસાદ દરમિયાન ભૂસ્ખલન માટે એ વધારે કેવું છે, ઇન્ટેન્સ રેઇનફોલ થાય ત્યારે વધારે સસેપ્ટિબલ બની જાય, મતલબ વધારે સંવેદનશીલ બની જાય, ત્યાં એવી ઘટનાઓ થવાની સંભાવના વધી જાય. આગળ આર્ટિકલ કહે છે કે બટ ક્વોરિંગ, ડિફોરેસ્ટ્રેશન, રોડ કન્સ્ટ્રક્શન, એક્સપાન્ડિંગ ઓફ હેબિટેશન, ફ્રેજાઇલ હિલ સાઇડ્સ હેવ ઇન્ક્રીઝ ધ ડેમેજ વેન એક્સ્ટ્રીમ રેઇનફોલ અકર્સ. તો જુઓ, એવું પૂછે કે લેન્ડસ્લાઇડના કારણો કયા છે? તો કેરળમાં એ સ્પેશિયલી કયા છે? જ્યારે તમે કેરળની પેલું લખો કેરળનું કારણ, ત્યારે ક્વોરી, બરાબર, માઇનિંગ, પછી ડિફોરેસ્ટ્રેશન એટલે જંગલોનો વિનાશ, રોડનું બાંધકામ, પછી જે વસાહતો છે એ ફ્રેજાઇલ અને હિલ સાઇડ્સ ઉપર બને, તો આના કારણે ડેમેજ થાય આખી ઇકોસિસ્ટમ અને એક્સ્ટ્રીમ રેઇનફોલ થાય ત્યારે લેન્ડસ્લાઇડ થવાની સંભાવના વધી જાય. આગળ લેખક કહે છે કે ધ સ્ટેટ રેઝિસ્ટેડ ધ રેકમેન્ડેશન ઓફ વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલ. તો પશ્ચિમ ઘાટની પેનલ બની હતી જેનું કે કસ્તુરી રંજન, બરાબર. તો આ પેનલે ઘણી વખત ભલામણ કરી છે અને રાજ્યોની સામે એવો વિરોધ પણ નોંધાવ્યો છે અને એ વાત દર્શાવે પણ છે કે વિકાસની મહત્વાકાંક્ષાઓ એ અને પર્યાવરણની મર્યાદાઓ વચ્ચે શું ગ્રેટર એક રિલેશન સ્થપાયેલું હોય છે અને એને જાળવવું જોઈએ. હવે આગળ લેખક કહે છે કે ઇટ મે બી
ટેમ્પટિંગ ટુ સી ધ ક્રાઇસિસ અનફોલ્ડિંગ ઇન યુરોપ એઝ અ પાર્ટ ઓફ ધ સેમ ક્લાઇમેટ સ્ટોરી. તો યુરોપમાં ચાલી રહેલી જે આ કટોકટી છે એ પણ આબોહવા પરિવર્તનની આ જ કહાનીનો એક ભાગ માનવું સ્વાભાવિક છે. અત્યારે હવે આગળ એક્ઝામ્પલ આસામનું અને કેરળનું આવી ગયું. અહીંયા તમને પૂછે છે કે ક્રાઇસિસ અનફોલ્ડિંગ ઇન યુરોપ, બરાબર, તો આ પણ એક એક્ઝામ્પલ છે. હવે આ વસ્તુ એક્ઝામ્પલના રૂપમાં પણ તમારે યાદ રાખવાની છે, આ પણ એક્ઝામ્પલના રૂપમાં યાદ રાખવાનું છે, આસામ અને કેરળ પણ, બરાબર, આ બધા એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાના છે. હવે આર્ટિકલ આગળ કહે છે કે યુરોપમાં ચાલી રહેલી કટોકટી પણ આબોહવા પરિવર્તનની એક સ્ટોરીનો ભાગ જ છે. ગરમ થતું વાતાવરણ, વરસાદનું ચક્ર બદલે, જેનાથી કેટલાક વિસ્તારોમાં અગેન ભારે વરસાદ આવે. પરંતુ અહીંયા આપણું એનાલિસિસ અટકી નથી જતું, મહત્ત્વની વિગતો છૂટી જાય છે, ત્યાં જ પ્રોબ્લેમ સર્જાય છે. જેમ કે ભૂમધ્ય સમુદ્ર છે, બરાબર, તો ભૂમધ્ય સમુદ્રમાં જે ટેમ્પરેચર છે એ વધી રહ્યું છે. ઇકોલોજી હજારો વર્ષોથી આ ભાગ સાથે યુરોપની જોડાયેલી છે અને મિડલ ઇસ્ટમાં છે ને આ ઇકોસિસ્ટમમાં, મેડિટેરિયન સિસ્ટમમાં ફાયર એટલે આગ લાગવી એ પ્રકૃતિનો જ એક ભાગ છે. પરંતુ અત્યારે રાઇઝિંગ ટેમ્પરેચર થવાના કારણે, તાપમાન વધારે વધી જવાના કારણે લાંબો સમય સુધી જે ડ્રોટની કન્ડિશન ચાલે છે એને આગનું પ્રમાણ છે એ ખૂબ વધારી દીધું છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અત્યારની પરિસ્થિતિ પાછળ શું જવાબદાર છે? રાઇઝિંગ ટેમ્પરેચર, પ્રોલોંગ ડ્રોટ, અને એના કારણે ફ્રિકવન્ટ સ્તરે આગ લાગી રહી છે. આગળ લેખક કહે છે કે આના ઉકેલ માટે છેલ્લા અડધી સદીમાં થયેલા બધા પર્યાવરણીય અને સામાજિક ફેરફારોને સમજવા જરૂરી છે. કેમ? તો જુઓ, આગળ લેખક કહે છે કે a response that goes beyond the expression of the helplessness and alarmism requires the understanding the ecological and social changes આપણે સમજવા જરૂરી છે. રૂરલ પોપ્યુલેશન, હવે ગ્રામીણ વસ્તી ઘટી રહી છે, પરંપરાગત પશુપાલન છે એ પણ ઘટ્યું છે, નાના વુડલેન્ડ્સ એક્સપાન્ડ વિધાઉટ એક્ટિવ મેનેજમેન્ટ વધ્યા છે, અને સ્મોલર ફાયર ઇન્સિડન્ટ છે એ વધી ગયા છે, અને ધીમે ધીમે આ સ્મોલર ફાયર છે એ મોટા ફાયર પ્રોન લેન્ડસ્કેપમાં કન્વર્ટ થઈ જાય છે. આગનું જોખમ ધરાવતા વિસ્તારો કોઈ પણ હોય, મકાન કે પ્રવાસન, એ પણ વધ્યું છે. હવે અહીં આબોહવા પરિવર્તનને લઈને જે જમીનનો જે ઉપયોગ થાય છે એની સાથે લઈને જૂની જે પદ્ધતિઓ હતી એની મર્યાદાઓ અત્યારે વધારે ઉજાગર થઈ ગઈ છે. આગળ લેખક કહે છે કે સાયન્ટિફિક એવિડન્સ, better climate attribution studies, satellite based monitoring of rainfall, land use change are making increasingly possible to understand how the global warming influence the particular event. એટલે આ બધા વે ફોરવર્ડના રસ્તા છે. આના સમાધાન ક્યાં છે? તો આ વસ્તુ કહી શકાય એના સમાધાનમાં. ક્યાં? સમાધાનમાં. ઓકે, કઈ? તો બેટર ક્લાઇમેટ સ્ટડીઝ કરવા જોઈએ, સેટેલાઇટ બેઝડ મોનિટરિંગ કરવા જોઈએ રેઇનફોલના, અને લેન્ડ યુઝ ચેન્જ કરવાનો છે. અને આ બધું જે રીતે થશે એ રીતે ગ્લોબલ વોર્મિંગની અસર છે એ આપણે પર્ટિક્યુલર ઇવેન્ટ છે એને આપણે સમજી શકીશું અને એના પોસિબલી એને ઘટાડવાનો પ્રયત્ન કરી શકીશું. હવે આગળ લેખક કહે છે કે એક જ મિનિટ, યસ, but explaining the climate drivers does not by itself explain why an event comes disaster. પરંતુ કોઈ ઘટના પાછળનું આબોહવાકીય કારણ છે એ જાણવું પૂરતું નથી, કારણ કે આપત્તિ કેમ બની છે એ હજી સવાલ ઊભો રહે છે. કેટલા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એ પણ વસ્તુ અહીંયા બની જાય છે કે તમે એ પણ જાણો, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, કે આ વસ્તુ સિમિલર હેઝાર્ડ છે એ ડિફરન્ટ પરિણામો કેમ લાવે છે. આપત્તિનું જોખમ માત્ર જે હવામાનશાસ્ત્ર છે એ ગવર્નન્સ, ઇકોલોજીકલ સ્ટીવાર્ડશિપ્સનું પણ એક, પરંતુ શાસન અને સામાજિક સ્થિતિ ઉપર પણ આધાર રાખે છે. બરાબર, કે ડિઝાસ્ટર રિસ્ક ઇઝ શેપ્ડ મચ બાય ગવર્નન્સ, ઇકોલોજીકલ સ્ટીવાર્ડશિપ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ સોશિયલ વલ્નરેબિલિટી ઇઝ બાય મિટિયોરોલોજી. એટલે માત્ર મિટિયોરોલોજી જાણી લેવાથી આ વસ્તુ દૂર નહીં થઈ જાય, પણ ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવું હશે તો શાસનમાં, ઇકોલોજીકલ સ્ટીવાર્ડશિપ્સમાં મતલબ કે નેતૃત્વમાં, અને સોશિયલ વલ્નરેબિલિટી પણ સમજવી પડશે. હવે આગળ લેખક કહે છે કે ફોર ઇન્ડિયા, ભારત માટે બેવડો પડકાર છે. કઈ રીતે? તો ભવિષ્યની જે આપત્તિના જે જોખમો છે, ભવિષ્યમાં જે આપત્તિઓનો સામનો કરવા માટે મજબૂત સિસ્ટમ બનાવી, બદલાતી આબોહવા સામે નદીઓ, જંગલો અને શહેરોનું આયોજન કરવું એ ભારત માટે ક્રિટિકલ છે અત્યારે. શું? તો ભારત માટે શું ક્રિટિકલ છે? તો ચેલેન્જ બે મતલબ આને કહેવાય ટુ ફોલ્ડ, યાની બેવડો પડકાર છે. યસ,
તો એક સ્ટ્રોંગર સિસ્ટમ બનાવવાની છે. પછી કઈ રીતે રિવર વિશે આપણે ફરીથી વિચારવાનું શરૂ કરવું પડશે કે એનું રક્ષણ કઈ રીતે કરીએ. માઉન્ટેન્સ છે, સિટી છે, આ બધાનું એક પુનઃ સ્ટ્રક્ચરમાં આપણે એને લઈ આવવા પડશે. હવે આગળ કહે છે કે રિવર્સ નીડ સ્પેસ ટુ ફ્લડ વેર ધે નેચરલી શુડ. નદીઓને કુદરતી રીતે પોતાનો પ્રવાહ જાળવી રાખવા માટે પૂરતી જગ્યા મળવી જોઈએ. અત્યારે પણ આ બાંધકામ છે, ઘર છે, વસવાટ છે, એના કારણે નદીઓને પૂરતી જગ્યા નથી મળતી. એના કારણે નદીઓ પોતાનો માર્ગ બદલે છે. માર્ગ બદલવાને કારણે પૂર આવે છે. વેટલેન્ડ્સ, ફોરેસ્ટ અને મેંગ્રુવ મસ્ટ રેકોગ્નાઇઝ એઝ અ પ્રોટેક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધર દેન એક્સપાન્ડેબલ લેન્ડ. યાની કે વેટલેન્ડ છે, જંગલો છે, એ બધી વસ્તુઓને નકામી ગણવાની જગ્યાએ એને મહત્ત્વના રક્ષણાત્મક માળખા તરીકે એને આપણે સ્વીકારવા જોઈએ. આગળ કહે છે કે અ વોર્મર વર્લ્ડ, જેમ 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 આ દુનિયા છે એ ગરમ થતી જાય છે એમ આપત્તિઓ એકસરખી નથી રહેતી. આપત્તિઓની ઇન્ટેન્સિટી ક્યાંક વધારે ક્યાંક ઓછી થતી જાય છે. એના પરિણામો પણ અલગ અલગ છે. હવે આના પરિણામો માટે સરકાર દ્વારા જે પણ નિર્ણયો લેવાય શેની ઉપર આધાર રહેશે તો પ્રોટેક્ટેડ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થન ઉપર. સરકારના જે ઇકોસિસ્ટમને પ્રોટેક્ટ કરવાના અને ઇન્સ્ટિટ્યુશનને સ્ટ્રેન્થન કરવાના આધાર પર બધું રહેલું છે. અડપ્ટેશન, આગળ લેખક કહે છે કે ધ અડપ્ટેશન શુડ નોટ બી સિંગલ બ્લુ પ્રિન્ટ. એટલે આની સામે અનુકૂલન એક માત્ર સિંગલ બ્લુ પ્રિન્ટ જેવો પ્લાન નથી, પરંતુ એના જે લોકલ ગ્રાઉન્ડેડ જે રિસ્પોન્સ છે, સ્થાનિક જોખમો સામે અલગ અલગ ઉકેલો એના હોવા જોઈએ. તો લોકલી સ્પેસિફિક રિસ્કની સામે લોકલ ગ્રાઉન્ડેડ રિસ્પોન્સ હોવા જોઈએ. તો આ આર્ટિકલ હતો જે આપણે GS3ના પેપરમાં એન્વાયરમેન્ટ જિયોગ્રાફીમાં સીધો મેઇન્સમાં કામ લાગી શકે છે. બરાબર. હવે આપણો જે આગળનો આર્ટિકલ છે એ પણ જોઈ લઈએ. આગળનો આર્ટિકલ છે એ છે સ્પેનમાં માઇગ્રન્ટ ક્રાઇસિસ. ઓકે, તો એ જોઈ લઈએ. ચલો, હવે સ્પેનિશ પ્રદેશનું જે સિયાટુ એનો જે પ્રદેશ છે ત્યાં શરણાર્થીઓની ઘૂસણખોરી વધી ગઈ છે. સામે યુરોપમાં પણ એની શું અસર છે એના વિશે આખો આર્ટિકલ છે. બરાબર. તો ઇન્ટરનેશનલ લેવલના જે આવા ન્યૂઝ છે એ તમારે એટલા માટે જાણવા જોઈએ કે આનો રેફરન્સ બનાવીને તમે ક્યાંક એસે તમારા GS2ના સોસાયટીના સમાજમાં ક્યાંક વર્લ્ડ લેવલનું ઉદાહરણ આપી શકો. એક ઉદાહરણ યાની તમારો એક એક્સ્ટ્રા માર્ક્સ, એટલે એક એડિટોરિયલમાંથી તમને કોઈ એક એવું જોરદાર વેલ્યુ એડિશન મળે છે તો સમજો કે તમારો આખો એક માર્ક્સ વધી જશે. એટલા માટે આવા બધા એડિટોરિયલ રોજે રોજ વાંચવા જોઈએ. હવે આગળ શરૂઆત થાય છે આર્ટિકલની. ધ અનપ્રેસિડેન્ટેડ ઇન્ફ્લક્સ ઇન્ટુ સ્પેનિશ એન્ક્લેવ ઓફ CO2 ફ્રોમ મોરોક્કો હેઝ અલાર્મ પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટ અક્રોસ યુરોપ. યાની મોરોક્કોથી સ્પેનના પ્રદેશમાં CO2 નામમાં અચાનક મોટા પ્રમાણમાં શરણાર્થીઓ આવી ગયા. અને આ શરણાર્થીઓનું અહીંયા આવવું એ સમગ્ર યુરોપના રાજકીય નેતાઓને ચિંતામાં અત્યારે એમને મૂકી દીધા છે. ફોર પોલિટિશિયન, રાજનેતાઓ માટે ઇમિગ્રેશન, જે બહારથી આવતા લોકો છે એમનો વિરોધ કરતા જે રાજનેતાઓ છે એમના માટે આ ઘટના છે એ કેવી છે તો ઇટ્સ it's argument against the immigration and reinforce the long standing narrative. તો એમની વિરુદ્ધ જે લોકો દલીલ કરી રહ્યા છે કે બહારથી કોઈ લોકો આવે તો એને આપણા દેશમાં આવવા દેવા નહીં, એવા પણ જે રાજનેતાઓ છે એમના માટે હવે અત્યારે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી ગઈ કે જુઓ, જો તમે વિરોધ નહીં કરો તો શું થશે, આવી રીતે ઘૂસણખોરો તમારા દેશમાં આવી જશે. પરંતુ હવે આગળ સમજીએ કે સ્પેન રિલેટિવલી લિબરલ અપ્રોચ. ઇમિગ્રેશન પ્રત્યે સ્પેનનું ઉદાહરણ કેવું છે, એ લિબરલ રહ્યું છે. લિબરલ અપ્રોચ છે કોનો છે તો સ્પેનનો અપ્રોચ મોટાભાગે લિબરલ હોય છે. સમાજવાદી વડાપ્રધાન ત્યાં છે પેડ્રો સાંચેઝની નીતિઓ પણ ભારે ચર્ચામાં છે, તપાસના ઘેરાવામાં આવી ગઈ છે. એટલીસ્ટ 72 માઇગ્રેટ લોઝ ધેર લાઇવ્સ ડ્રોઈંગ ઓર સ્ટેમ્પેડ. ઓછામાં ઓછા 72 જેટલા માઇગ્રન્ટ્સ છે એમનું અહીંયા ડૂબી જવાથી અથવા તો ભાગદોડના કારણે મૃત્યુ થયું છે. વાઇલ સિયુટા એન્ડ મેલિયા, ઉત્તર આફ્રિકાના દરિયા કિનારે સિયુટા અને મેલિલા ભલે યુરોપિયન યુનિયનનો ભાગ છે, પરંતુ એમની વિશેષ એ છે ને એ સ્પેશિયલ કહેવાય છે. સ્પેશિયલ એક્સટર્નલ બોર્ડર રિઝાઇમની અન્વયે આ બે પ્રદેશ આવે છે. બરાબર. હવે આગળ લેખક કહે છે કે ધીસ એપિસોડ હેઝ ટ્રિગર્ડ ધ બ્રોડર યુરોપિયન ડિબેટ ઓવર શેસેઝન સિસ્ટમ. એટલે સેંગન સિસ્ટમ છે, એક આખી સિસ્ટમ છે જેમાં વિઝા વગર તમને મુસાફરી કરવા આપે.
તો આ કદાચ યુપીએસસી લેવલે આવો પૂછી શકે, જીપીએસસીમાં તો કંઈ નહીં, પણ આ તો કદાચ પૂછે તો પૂછે, બરાબર. તો જે આ શેંગન સિસ્ટમ છે એ શું છે? વિઝા વગર તમને મુસાફરી કરવા માટેની એક સિસ્ટમ છે. તો આ ઘટનાના કારણે આ જે શેંગન સિસ્ટમ છે એ વિશે યુરોપમાં મોટી ચર્ચા અત્યારે થઈ રહી છે. જો કે આ પ્રદેશ છે જે CO2 અને મિલાલે જે પ્રદેશ છે, મેલીલા, એ પ્રદેશ ખુદ શેંગન મુક્ત હિલચાલના વિસ્તારનો કોઈ ભાગ નથી. હવે આગળ લેખક કહે છે કે ધ ઇટાલિયન PM જોર્જિયા મેલોની હેઝ અર્જ્ડ ધેટ સસ્પેન્શન ઓફ સ્પેન ફ્રોમ શેંગન ફ્રી મૂવમેન્ટ અરેન્જમેન્ટ. તો ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ એવું કીધું કે શેંગન મુક્ત હિલચાલની વ્યવસ્થામાંથી સ્પેનને હંગામી ધોરણે બહાર રાખવું જોઈએ. ચેક રિપબ્લિક છે, ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે, ઇટલી છે, એને પણ શું કર્યું છે? આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આગળ લેખક કહે છે કે સ્પેન ઇટલીના આ જે સૂચનનો સ્પેને શું કર્યો છે? તો કડક વિરોધ કર્યો છે. ફ્રાન્સ ને પોર્ટુગલે પણ શું કર્યું છે? આ બોર્ડરને કંટ્રોલ કરવાની વાત કરી છે. સ્પેન રિસ્પોન્ડેડ ફોર્સફુલી ટુ ઇટાલિયન સજેશન, એટલે સ્પેને ઇટલીના આ સૂચનનો કડક વિરોધ કર્યો છે અને એને એ શું ગણાવ્યું છે? એક રાજકીય નાટક ગણાવ્યું છે. પોલિટિકલ ડિમાગોર્જી ગણાવ્યું છે, બરાબર. એને તો આ વસ્તુ છે એને સ્પેને વખોડ્યું છે. હવે સાંચે જે દલીલ કરી છે કે અનેક સરકારોની પ્રતિક્રિયા જેમાં કહે છે કે ડ્રીવન બાય પ્રિજુડાઇઝ, ફેક ન્યૂઝ, ઇગ્નોરન્સ એન્ડ પોલિટિકલ ઇન્ટરેસ્ટ, એટલે મોટાભાગની સરકારોની પ્રતિક્રિયા પૂર્વગ્રહ, ખોટા સમાચારો, અજ્ઞાનતા અને રાજકીય સ્વાર્થથી પ્રેરિત હતી. બાય ડિસ્ક્રાઇબિંગ ધ માઇગ્રન્ટ ક્રોસિંગ ઇન્ટુ સ્પેન અન ઇન્વેઝન, ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ સિકિંગ ટુ યુઝ ધ ક્રાઇસિસ ટુ શેપ ધ ઇમિગ્રેશન ડિબેટ એન્ડ રિયલી વોટર્સ અહેડ ઓફ ધ મેડિટેરિયન ઇલેક્શન. એટલે સ્પેનમાં આ પ્રકારનું જે શરણાર્થીઓની અવરજવર વધી ગઈ છે એને આક્રમણ ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મિડ ટર્મની આગળની ચૂંટણી છે એમાં પણ ઇમિગ્રેશન ઉપર ચર્ચા છેડવા માટે અને મતદારોને આકર્ષવા માટે કટોકટીનો ઉપયોગ કરવાનો પ્રયાસ અત્યારે કરી રહ્યા છે. યુરોપ જ્યાં ફાર રાઇટ ગ્રુપ છે, યાની કે જમણેરી ગ્રુપ છે. તમને ખબર છે ને, જમણેરી અને ડાબેરી એવા બે ગ્રુપો હોય. એકને કહેવાય લેફ્ટિસ્ટ આઇડિયોલોજી ને એકને કહેવાય રાઇટિસ્ટ આઇડિયોલોજી. રાઇટિસ્ટ આઇડિયોલોજી હોય એમનો નેશનલિઝમ છે એ કેવો હોય? ધર્મથી પ્રેરિત મોટા ભાગે જોવા મળે. અને એ કેવા હોય? કન્ઝર્વેટિવ હોય, રૂઢિગ્રસ્ત હોય, લિબરલ ના હોય. લેફ્ટિસ્ટ હોય એમાં ઉદાર પોઈન્ટ ઓફ વ્યૂ થોડો વધારે હોય. આ નોર્મલ એનું મેં તમને સમજાવ્યું. હજી ડિટેલમાં જાઓ તો આમાં ઘણું બધું હોઈ શકે. પરંતુ યસ, કે યુરોપ ફાર રાઇટ હેઝ બીન ઇક્વલી ક્વિક ધ કેપિટલાઇઝ ઓન ધ ઇવેન્ટ્સ, બરાબર, કેપિટલાઇઝ ઓન ધ ઇવેન્ટ્સ. તો શું કહે છે કે યુરોપના જે જમણેરી પક્ષો છે એને પણ આ ઘટનાનો ફાયદો ઉઠાડવામાં કોઈ કસર છોડી નથી. ફ્રાન્સ, જર્મની, અન્ય સ્થળોએ પણ જે રાઇટ વિંગ લોકો હતા એમને પણ ઇમિગ્રેશન વિરોધી માહોલ બનાવવા માટે આ ઘટનાનો ઉપયોગ કરી રહ્યા છે. તો જુઓ દુનિયા કેટલી સંકુચિત થઈ રહી છે કે સ્પેનમાંથી લોકો ભાગીને અહીંયા આવ્યા છે તો એમને એમ તો આવ્યા. તમને કે મને પોતાનું વતન જોડીને ક્યાંય જવું ગમે છે? નથી ગમતું. કેમ? આપણે ત્યાં સુરક્ષા અનુભવીએ છીએ. કોઈ વસ્તુ કોઈ ક્યારે છોડે છે? કેમ? કારણ કે ત્યાં એમને સુરક્ષા નથી અનુભવાતી. હવે એ વસ્તુ ચોક્કસ છે કે કોઈ બીજી જગ્યાએ જાઓ એટલે એ જે તે દેશના રિસોર્સિસ પર ભાર ઊભો થાય, બધું છે, પણ માનવતા પહેલી, પછી બધું બાજુમાં. હવે આગળ લેખક કહે છે કે અત્યારે ધ એબ્રપ્ટ ઓનસેટ એન્ડ સ્વિફ્ટ એન્ડ ઓફ ધ ક્રાઇસિસ પોઈન્ટ ટુ ઇટ્સ ક્લોઝ કનેક્શન વિથ ધ સ્પેન મોરોકો રિલેશન. હવે આ કટોકટીનું જે અત્યારે અચાનક શરૂ થવું અને પછી પાછું ઝડપથી પૂરું થઈ જવું એ સ્પેન અને મોરોકોના સંબંધો સાથે ગાઢ સંલગ્નતા ધરાવે છે. આગળ હવે લેખક કહે છે કે લાઇક મેની યુરોપિયન કન્ટ્રીઝ, ઘણા બધા જે યુરોપિયન કન્ટ્રીઝ છે એ યુરોપિયન કન્ટ્રીઝની જેમ લાઇક મેની યુરોપિયન કન્ટ્રીઝ સ્પેન છે એ લાંબા સમયથી મોરોકો અને અલ્જેરિયા બંને સાથે, ખાસ કરીને પશ્ચિમ સહારાનો જે વિવાદાસ્પદ મુદ્દો છે એના સંબંધોમાં એ શું કરી રહ્યું છે? સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અ ફોર્મર સ્પેનિશ કોલોની, અગાઉની જે સ્પેનિશ કોલોની જે વેસ્ટર્ન સહારામાં હતી એને મોરોક્કો દ્વારા 1975માં શું કરવામાં આવી? કબજો કરી લેવામાં આવ્યો. હાઉ એવર ધ શ્રાવી અરબ ડેમોક્રેટિક રિપબ્લિક યાની સદર પ્રોક્લેમ બાય ધ પોલિસેરિયો ફ્રન્ટ in 1976 is recognized by many country, યાની 1976માં પોલિસિયારોના ફ્રન્ટ દ્વારા જાહેર કરાયેલી આ જે સદર નામની જે એક પ્રોવિન્સ છે એને ઘણા દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે. અલ્જીરિયા અને સહરાવીના લોકો છે એ આત્મનિર્ણયના પોતાના અધિકારનું સમર્થન કરે છે. દેશ નિકાલ થયેલી જે આ સદર ગવર્મેન્ટ છે એને આશ્રય આપે છે. તો જુઓ ત્યાં શું ચાલી રહ્યું છે, આ બહુ કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ એઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ આપણે જોઈ લીધું.
હવે આગળ કહે છે કે સ્પેન રિમેન્સ પર્ટિક્યુલરલી વલ્નરેબલ મોરક્કો પ્રેશર બીકોઝ ઓફ ધ સ્પેનિશ એન્ક્લેવ ઓફ ધ સિયુટા એન્ડ મેલિલા. એટલે સ્પેનના પ્રદેશો જે છે સિયુટા અને મેલિલા એ હોવાના કારણે સ્પેનમાં હંમેશા મોરક્કોનું દબાણ સામે નબળું પડશે. અને અ સિમિલર એપિસોડ 2021માં થયો, ત્યારે પણ 8,000 જેટલા માઇગ્રન્ટ્સ છે એ શું કરીને આવ્યા, આ પ્રકારની ઘટના બની ત્યારે પોલીસ એરિયાના નેતાને સારવાર માટે 8,000 જેટલા જે શરણાર્થીઓ હતા એ ક્યાં આવી ગયા, સ્પેનમાં ઘૂસી ગયા, સ્પેનના સિયુટામાં. ધ ક્રાઇસિસ પ્રોમ્પ્ટેડ પેડ્રોસ રોઝેન્સ ટુ એમેન્ડ સ્પેન્સ લોંગ સ્ટેન્ડિંગ પોઝિશન્સ. બરાબર, તો આ કટોકટીના કારણે પેડ્રો સાંચેઝે સ્પેસની જે તટસ્થતાની નીતિ હતી એ છોડીને પશ્ચિમ સહારા ઉપર મોરક્કોના જે પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આગળ લેખક કહે છે કે 2026ની અત્યારની જે ક્રાઇસિસ છે એ કટોકટી કદાચ ત્યાંના જે પીએમ છે એના અલ્જીરિયા સાથે વધી રહેલા સંબંધો સામે મોરક્કોનો જવાબ હોઈ શકે. વર્ષોના તણાવ પછી ત્યાંના પીએમ છે એટલે સ્પેનના સાંચેઝ તાજેતરમાં અલ્જીરિયાની એને મુલાકાત લીધી, જ્યાં બંને પક્ષોએ રાજકીય અને વેપારી સંબંધો મજબૂત કર્યા અને સ્પેનમાં નેચરલ ગેસની નિકાસ વધારવા માટે સંમતિ સાધી. બીજી તરફ યુરોપની જે આ ચર્ચા છે, જ્યાં સ્પેનના શરણાર્થીઓની એક અત્યારે પોલિસી ચાલી રહી છે યુરોપમાં કે સ્પેનનું જે આ રિસન્ટ માઇગ્રન્ટ ક્રાઇસિસ છે એને રેગ્યુલરાઇઝેશન કરવા માટે એક પોલિસી ચર્ચામાં છે અને એ માટે 10 લાખથી વધારે લોકોએ અરજી પણ કરી છે. અને શરણાર્થીઓની વાપસી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર આખી મેટર અત્યારે નિર્ભર છે. પરંતુ જુઓ કેવો માઇગ્રન્ટ ક્રાઇસિસ થઈ રહ્યો છે. બરાબર, હવે આ સ્પેનમાંથી જે માઇગ્રન્ટ ક્રાઇસિસ થઈ રહ્યો છે એ કેમ થઈ રહ્યો છે, બરાબર, એ વસ્તુ આપણે વિચારવાની છે. અને આનું રિલેશન છે એ સોસાયટીના કોન્ટેક્સ્ટમાં કઈ રીતે છે અને કેમ વિરોધ થઈ રહ્યો છે, પોલિટિકલ પાર્ટીઝ એનો કેમ વિરોધ કરી રહી છે. તો આ વસ્તુ આપણે આ કોમ્પ્રિહેન્સિવ વેમાં જોવાની છે કે કઈ રીતે અત્યારે સરકારો એ કન્ઝર્વેટિવ ફોર્મમાં આગળ વધી રહી છે. તો આશા છે કે આ પ્રકારની ઘટનાઓ આપણે એક વેલ્યુ એડિશન તરીકે જોતા રહીએ અને આવા એડિટોરિયલ સાથે આપ લોકો જોડાયેલા રહો, જેથી તમારી મેન્સની પ્રિપરેશન વધારે સ્ટ્રોંગ થાય. થેન્ક યુ સો મચ. જો આ ડિસ્કશન ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આની પીડીએફ છે આખા ન્યૂઝપેપરની, જેમાં મેં આ એડિટોરિયલ તો ચલો આપણે ડિસ્કસ કર્યા, પણ આની સિવાય જે બાકીના ન્યૂઝ છે એ પણ એમાં હાઇલાઇટ કરેલા હશે ને એમાં લખેલું હશે કે GS 1, 2, 3 પેપર ઇન્ટરવ્યૂ માટે શું વાંચવું ના વાંચવું, તો એ તમે જોઈ લેજો. બરાબર, થેન્ક યુ સો મચ.